માન્ય અધ્યક્ષશ્રી, 31/7/2024ની સ્થિતિએ બનાસકાંઠા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દૂધ સહકારી મંડળીઓના ખાતા જિલ્લા મધ્ય સહકારી બેંકમાં બનાસકાંઠામાં ખોલવામાં આવ્યા છે. તે ખૂબ સારો એક નિર્ણય લીધેલો છે. તો હું જાણવા માગું છું કે બનાસકાંઠા જિલ્લામાં એપ્રિલ 2023થી જુલાઈ 2024 સુધીમાં કેટલી દૂધ સહકારી મંડળીઓના નવા ખાતા જિલ્લા મધ્ય સહકારી બેંક બનાસકાંઠામાં ખોલવામાં આવ્યા છે? માન્ય અધ્યક્ષશ્રી, આપ પણ સહકારિતા સાથે જોડાયેલા ત્યારે મને આ ગૃહને જણાવતા આનંદ થાય છે કે આ પાયલોટ પ્રોજેક્ટ એટલે શું, પણ એક કોઓપરેશન એમોંગ કોઓપરેટિવ આ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે જે 5 ટ્રિલિયન ઇકોનોમીની જે વાત કરી છે, ખેડૂતોની આવક બમણી કઈ રીતે થાય અને એના માટે દેશના યશસ્વી ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબે એક પાયલોટ પ્રોજેક્ટ રૂપે બનાસકાંઠા જિલ્લો અને પંચમહાલ જિલ્લાની અંદર આ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો. ત્યારબાદ આખા ગુજરાતમાં તમામ જિલ્લા તાલુકા લેવલે અમે આ કામ કરી રહ્યા છીએ. જેટલી પણ કોઓપરેટિવ સંસ્થાઓ છે, જેટલા પણ પશુપાલકો છે, જેટલી પણ દૂધની ડેરીઓ છે, આ તમામે તમામ લોકોના બેંકના એકાઉન્ટ, એમનો બેંકનો સંપૂર્ણ વ્યવહાર એ ડિસ્ટ્રિક્ટ બેંકના માધ્યમથી થાય અને એના માટેનો આ એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠાની 616 સહકારી મંડળીના નવા ખાતાઓ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખોલવામાં આવ્યા. માત્ર 616 ખાતા નહીં, મને જણાવતા આનંદ થાય છે અને આ ગૃહના માધ્યમથી માન્ય મુખ્યમંત્રી શ્રી જ્યારે બેઠા છે ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય અધ્યક્ષશ્રી, બનાસકાંઠા અને પંચમહાલમાં 3 મહિનાની અંદર લગભગ 4.5 લાખ કરતાં વધારે બેંક એકાઉન્ટ એ વખતે ખોલવામાં આવ્યા હતા અને એ વખતે લગભગ 1200 કરોડની નવી ડિપોઝિટો આવી હતી. અને આજે આખા રાજ્યની અંદર અમારા જયેશભાઈ બેઠા છે, ઘણા બધા સહકારી આગેવાન મિત્રો બેઠા છે, લગભગ 22 લાખ જેટલા નવા એકાઉન્ટો ખુલ્યા છે અને લગભગ 6,500 કરોડની નવી ડિપોઝિટો એ બેંકમાં જમા થઈ છે. માનનીય અધ્યક્ષશ્રી આ જ કહી આપે છે કે સહકારી ખાતું દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબના વિઝનથી અને દેશના યશસ્વી ગૃહપ્રધાનના જે લીડરશીપ અંદર ચાલી રહ્યું છે કે આખા ગુજરાતમાં સહકારતા માળખું એ દેશમાં સૌથી મજબૂત માળખું ગુજરાતની અંદર એ પારદર્શક રીતે ચાલી રહ્યું છે. તે માટે માનનીય મુખ્યમંત્રી લાખ લાખ અભિનંદન પાઠવું છું. હા, માન્ય માવજીભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, માર્કેટ યાર્ડો અને તાલુકા સંઘો છે એના પણ ખાતાઓ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખોલાય છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, માવજીભાઈ પણ સહકારી આગેવાન છે. મારા ગૃહને જણાવવું છે કે કોઈ પણ સહકારી 85,000 જેટલી સહકારી મંડળીઓ છે. એ 85,000 સહકારી મંડળીઓ, તમામ ડેરી, તમામ પ્રકારની સહકારી સંસ્થા સાથે જોડાયેલી તમામે તમામ સભાસદો, આ બધા જ લોકો એ ડિસ્ટ્રિક્ટ બેંક સાથે જોડાશે, અર્બન સાથે જોડાશે, અર્બન સાથે કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલા રહેશે. માન્ય અધ્યક્ષશ્રી, આનંદની વાત એ છે કે દરેક ગામડામાં આપણે એક બેંક મિત્ર બનાવવાના છીએ અને દરેકને માન્ય અધ્યક્ષશ્રી માઇક્રો એટીએમ આપવાના. દરેક ગામની અંદર, દરેક જ્યાં ગ્રામ પંચાયત હશે તેને માઇક્રો એટીએમ આપીશું. માન્ય અધ્યક્ષશ્રી, આપણે તો ખૂબ ઝીણવટ પ્રકારનો અભ્યાસ કર્યો છે. માન્ય આ ગૃહના નેતા જ્યારે બેઠા ત્યારે મારે તમામ સભ્યોને જણાવવું છે કે આ બેંક મિત્ર શું કામ કરશે, માઇક્રો એટીએમ શું કામ કરશે. ધારો કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંક એ પાલનપુર ખાતે છે, તાલુકા લેવલ સુધીમાં જેટલી પણ બ્રાન્ચો છે, એ સિવાય જે છેવાડાના ગામડાઓ છે, તો ત્યાં દરેક ગામની અંદર આપણે માઇક્રો એટીએમ આપીશું. બેંક મિત્ર તે કામ કરતો હશે. કોઈ પણ ગામના વ્યક્તિને પૈસા ઉપાડવા હશે કે પૈસા લેવા હશે તો બેંક મિત્ર પાસે જશે માન્ય અધ્યક્ષજી, ત્યાં પૈસા જમા પણ કરી શકશે, પૈસા ઉપાડી પણ શકશે. અને ગામના દરેક વ્યક્તિને તાલુકા સેન્ટર સુધી કે જિલ્લા લેન્ડ સેન્ટર સુધી આવવું નહીં પડે, આ પ્રમાણેની સુવિધા એ રાજ્ય સરકારે એ કરી છે. માન્ય શ્રી અમિતભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, સહકારી માળખું મજબૂત થાય આવકાર્ય છે, પણ જે ગ્રામ્ય વિસ્તારની સાચી પરિસ્થિતિ છે કે કેટલાય ગામ એવા છે કે જ્યાં નેશનલાઇઝ બેન્કો છે પણ એ ગામમાં સહકારી બેન્કો નથી. આજે આપણે એક ઝુંબેશના સ્વરૂપમાં બધા જ ખાતાને સહકારી બેન્કોમાં લઈ જવાની વાત કરીએ છીએ. મારી ખાલી એટલી જ માન્ય મંત્રીશ્રીને પૂછવું છે કે આપણે અત્યારે આ ઝુંબેશના સ્વરૂપમાં કરીએ છીએ તો પોતાના ગામમાં નેશનલાઇઝ બેન્ક હોય તેમ છતાં એ મંડળીને બાજુના ગામમાં સહકારી બેંકમાં ખાતું ખોલાવવાની ફરજ પાડવામાં આવે છે. તો આ ખાતું ખોલાવવું ફરજિયાત છે કે મરજિયાત છે? માન્ય અધ્યક્ષશ્રી, હું અમિતભાઈને અભિનંદન આપીશ કે એમણે કોઓપરેશન એમોંગ કોઓપરેટિવ માટે એટલી ઝીણવટભરી તકેદારી રાખી. અમિતભાઈ જે જિલ્લામાંથી આવે છે એ જિલ્લાની કેડીસીસી બેંક, ખેડા બેંક, માન્ય અધ્યક્ષશ્રી, જેમ તમે જે આ સરકારે આપણે જે આખી ઈ વિધાનસભા કરી છે એમ ગુજરાત રાજ્યની સહકારી માળખું પણ ઈ થઈ રહ્યું છે. લેપટોપ લઈ, આઈપેડ લઈ અને ખેડા ડિસ્ટ્રિક્ટ બેંકના એમના જિલ્લાની અંદર બેંક મિત્રો જાય છે. ગામની અંદર કોઈ પણ કાગળિયા એ ત્યાં આપે, ત્યાં અમારો કર્મચારી, કોઓપરેટિવ બેંકનો કર્મચારી સ્કેન કરી લે
ત્યાં જ એનો ફોટો પાડી લે એટલે એનું બેંક એકાઉન્ટ ઓપન થઈ જાય છે. તમારી બિલકુલ બાજુની સીટમાં આપણા ઉપાધ્યક્ષ બેઠા છે પંચમહાલ ડિસ્ટ્રિક્ટની અંદર. એટલે એવું કહેવાતું હતું કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે જે વિદેશીઓને આપણે સાચવતા હતા, વિદેશથી જે સિગરેટો આવતી હતી, આપણા કપડા વિદેશ ધોવા જતા હતા, અને એ લોકો એક પછાત જિલ્લાઓ જે આપણા કહેવાતા હતા એ જિલ્લાએ સૌથી પહેલું કામ કર્યું છે. એટલે મારે ગૃહના માધ્યમથી ઉપાધ્યક્ષ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને અભિનંદન પાઠવવા છે કે આવા જે છેવાડાના જિલ્લાઓમાં પણ ઈ બેન્કિંગનું કામ થઈ રહ્યું છે. અને આખા વિશ્વની અંદર ઈ બેન્કિંગ આખા વિશ્વમાં સૌથી વધારે જો નેટવર્કિંગ કામ કરતું હોય તો ભારતની અંદર થઈ રહ્યું છે. અને ગુજરાતની અંદર માન્ય અધ્યક્ષશ્રી મારે જણાવતા આનંદ થાય છે કે 43 લાખ કરતા પણ વધારે આ છેલ્લા 6 મહિનામાં કોઓપરેટિવ બેંકના માધ્યમથી ઈ બેન્કિંગના લેવડ દેવડ થઈ છે માન્ય અધ્યક્ષશ્રી. એટલે 18 કિલોમીટર દૂર હોય, 8 કિલોમીટર દૂર હોય, માન્ય અધ્યક્ષશ્રી સાથે સાથે મારે કહેવું છે કે ઝીરો ઇન્ટરેસ્ટ બેંક પણ અમારી કોઓપરેટિવ બેંકો આપી રહી છે. પ્રાઇવેટ બેંકોની અંદર જે માન્ય ખેડૂતો છેતરાય છે અને દેશના યશસ્વી ગૃહમંત્રી પ્રથમ સહકારતા મંત્રી એ બનાસકાંઠાના સામાન્ય ગામડામાં જાય છે, જે આપણે કાર્ડ આપ્યું છે એ કાર્ડ આપેલી બહેનો એ કઈ રીતે કાર્ડ વાપરે છે, કાર્ડ સ્ક્રેચ કરે છે, પૈસા રસ્તામાં લૂંટી જાય, પૈસાનો હિસાબ ખોટો આપે, પૈસા છેતરી જાય એવું નહીં, ગજવામથી કાર્ડ કાઢે. એટલે પેલી બેન વ્યવહાર કેવી રીતે કરે છે અને કોઈ મુશ્કેલી પડે છે કે કેમ, આની ઝીણવટભરી તપાસ અધ્યક્ષશ્રીની હાજરીમાં ઉપાધ્યક્ષશ્રી, હું માન્ય સહકારના મંત્રી અમિતભાઈ સાહેબે જોયું છે. લિટરલી ગામની બેન જાય કે મારે સાબુ લેવો છે, શેમ્પુ લેવું છે, દવા લેવી છે, તો તરત જ કાર્ડ સ્ક્રેચ કરાવે છે, એના પૈસા કપાય છે, એના મોબાઈલમાં ઓટીપી આવે છે. આ તમામ ટ્રાન્સપરન્સી વાળા વ્યવહારો એ ગુજરાતની કોઓપરેટિવ બેંકમાં થઈ રહ્યા છે. આ દેશનું પ્રથમ મોડેલ એવું છે જે કોઓપરેશન એમંગ કોઓપરેટિવ. એટલે અમિતભાઈ કોઈને દૂર જવાય, તમારા ગામની અંદર પણ, તમારા ગામમાં પણ માઇક્રો એટીએમ આવશે અને તમારા જ આપણા બધાના મતદારો, આ 182 વિધાનસભાના મતદારોને આનો લાભ મળવાનો છે. પ્રશ્ન એટલો જ હતો કે લોકોને તકલીફ ના પડે એટલી લાગણી છે. શ્રી અમિતભાઈની વાત એવી છે કે દૂર પડે છે. દરેક ડિસ્ટ્રિક્ટ બેંકને, જયેશભાઈ બેઠા છે, રાજકોટ જવાનું થયું, માન્ય અધ્યક્ષ આપના ત્યાં પંચમહાલમાં, બધી જ જગ્યાએ આપણે જેટલી પણ એપીએમસી છે, જેટલી પણ આપણે એવું કહેવાય એક્સટેન્શન આપવાની પણ સુવિધા આપણે કરી છે. અને આખા રાજ્યમાંથી એક પણ ફરિયાદ મળી હોય એવું નથી. માન્ય ધારાસભ્ય શ્રી ઊંઝા જરા વાત કરી લો. પાયલોટ પ્રોજેક્ટ કિરીટભાઈ. અંતર્ગત કેટલા એટીએમ સ્થાપવામાં આવ્યા છે? એટીએમ, માઇક્રો એટીએમ, એટીએમ કે માઇક્રો એટીએમ? માઇક્રો એટીએમ. માન્ય અધ્યક્ષશ્રી, દેશના યશસ્વી સહકાર મંત્રીની જે લાગણી છે કે દરેક ગામમાં માઇક્રો એટીએમ પહોંચવું જોઈએ. જ્યાંથી અમને જેટલી પણ રિક્વેસ્ટ આવી છે જે બેંકના માધ્યમથી, અત્યાર સુધી આખા રાજ્યમાં 7800 જેટલા એટીએમ કાર્યરત થઈ ચૂક્યા છે અને બધા જ કાર્યરત ખૂબ સરસ રીતે થઈ રહ્યા છે. આગામી દિવસોની અંદર રાજ્યની તમામ પંચાયતોમાં માઇક્રો એટીએમ પહોંચી જશે. પ્રશ્ન ક્રમાંક 4, માન્ય શ્રી કાંતિભાઈ ખરાડી. હું મંત્રીજી એવું કહેવા માંગુ છું 6 માસ કરતાં વધારે દોતા તાલુકા પગાર લેતા અને વિદેશમાં રહેતા શિક્ષકો કેટલા છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીનું કહેવું છે કે જે ગેરહાજર પગાર ચૂકવવામાં આવ્યો છે, આ માધ્યમિક શિક્ષકો જે રજા લઈને ગયેલા છે એમાં તે પૈકી એક પણ શિક્ષકને માન્ય અધ્યક્ષશ્રી આપણે પગાર ચૂકવ્યો નથી. પ્રશ્ન ક્રમાંક